નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। ધોરાજીમાં માનવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત વૈદિક હોળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગાયના છાણમાંથી જાતે બનાવેલા છાણા થકી પવિત્ર વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। ભવ્ય સતબાજી અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ બાદ મંત્રો ઉચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજે પણ ખાસ ઉપસ્થિત રહીને દર્શન અને પૂજાનો લાભ લીધો હતો। હોલિકા દહનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉમટી પડીને હોળીના પવિત્ર દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભૂપતભાઈ કોયાણી ટ્રસ્ટી માધવ ગોસેવા ટ્રસ્ટ દ્વારા આજે હોલિકા તહેવાર નિમિત્તે માધવ ગૌશાળાના ગાયોનો છાણને મહિલા સત્સંગ દ્વારા જે છાણા થાપી હોળી ગોઠવેલ છે। આજની હોળી પર હોલિકાનું પૂર્ણકદનું પૂતળું અને પ્રહલાદનું પૂતળું રાખી અને પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી ચાલુ કરેલ છે। હોળીમાં અંદાજે 8 થી 10,000 છાણા ગોઠવેલ છે। આજના તહેવારમાં 5 થી 7,000 માણસો અત્યારે આ તહેવારમાં હાજર છે। તો વર્ષોથી અહીંયા આ જગ્યા પર હોળીનું આયોજન થાય છે, પણ છેલ્લા 4 વર્ષથી માત્ર ગાયોના છાણની જ હોળીનું આયોજન કરવામાં આવે છે અને એની પર આ હોલિકા દહન કરવામાં આવે છે। વર્ષોથી આ સંસ્કૃતિ મુજબ જ્યારે પ્રહલાદ ઉપર જ્યારે રાજા દ્વારા અત્યાચાર કરતો હતો ત્યારે એને પ્રહલાદને સળગાવી દેવા માટે એની ફઈને બેસાડી અને સળગાવ્યું હતું, પણ પ્રહલાદ બચી ગયો અને હોલિકાનું દહન થયેલું ત્યારથી હોલિકા ઉત્સવ ઉજવવામાં આવે છે।